नमस्कार मित्रों, बारा गामનું સંમતિપત્ર સંદ્રાણા સીટના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોએ બારા ગામને સંમતિપત્ર આપવામાં આવી। જો જે પાર્ટી ગયા વર્ષમાં સત્તામાં હતી એ બારા ગામમાં તમામ વિકાસ કેટલો થયો એ જાહેર જનતાને બતાવવામાં આવે અને ગયા વર્ષમાં જે પાર્ટી સત્તામાં હતી ત્યારે બારા ગામમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી એ વિગતવાર જાહેર જનતાને જાણકારી આપવામાં નહીં આવે તો બારા ગામની તમામ જનતા દ્વારા એવા સભ્યોનો વ્યક્તિગત બહિષ્કાર કરવામાં આવશે એવી ખાસ સભ્યશ્રીઓને નોંધ લેવી। પાર્ટીનું નામ, તાલુકા સભ્યશ્રીનું નામ અને જિલ્લા સભ્યશ્રીનું નામ। મારી જીત થાય કે હાર થાય પણ બારા ગામની દરેક સમસ્યાનું નિરાકરણમાં હું જનતા સમક્ષ સંપૂર્ણપણે બંધાયેલો છું, હા કે ના। બારા ગામના તમામ દુઃખ સુખ સામાજિક રીતે બંધાયેલો છું, હા કે ના। બારા ગામના ઉપરના દરેક દર્શાવેલ સમસ્યાની કોઈ પણ સંજોગે સાથ સહકાર નહીં આપી શકું તો તાત્કાલિક ધોરણે રાજીનામું આપવા માટે હું સંપૂર્ણપણે ગામ સમક્ષ બંધાયેલો છું, હા કે ના। જિલ્લા સભ્યશ્રીની સહી અને તાલુકા સભ્યશ્રીની સહી એટલે કે ગામમાં જ્યારે પણ આવશે અમે સંમતિપત્રમાં સહી કરાવીશું। જો કોઈ પણ વ્યક્તિ એવો ઉમેદવાર હશે કે ભાઈ સહી કરવા માટે અચકાતો હશે કે કોઈ તેનો કારણો બતાવતો હશે, એના ઉપરથી અમને એટલી ખબર પડશે કે આ વ્યક્તિ અમારું કામ કરવા, ગામનો વિકાસ કરવા માંગતો નહીં, માત્ર ને માત્ર અમારો વોટનો ઉપયોગ કરવા માટે માંગે છે, એટલે અમે જો સહી નહીં કરશે તો અમે જાહેરમાં એને જાહેર વિડીયો બનાવીને જનતા સમક્ષ મૂકીશું અને એનો જરૂર પડશે તો વ્યક્તિગત પણ અમે બહિષ્કાર એનો કરીશું। અસ્તુ। અંબાભાઈ ધર્માભાઈ, જે હું અમારા ગામના વિકાસ લક્ષી જે વાતો કહી રહ્યો છું અને અમારા ગામના જે નાના છોકરાઓ છે એમની એજ્યુકેશન માટે અમારી શાળાઓમાં, અમારી સ્કૂલોમાં સારું એજ્યુકેશન મળે એના માટે અમે અમારા ગામ સમક્ષ અમે રજૂઆત કરીશું કે જે સત્તામાં બેઠેલા છે એ બધાને અમે રજૂઆત કરીશું અને હાલ જે ઉમેદવારો નોંધાયા છે એ ઉમેદવારોને પણ જીતી જશે તો અમારા બાળકો માટે સારી એજ્યુકેશન અને સારી શિક્ષણ લક્ષી અમારી ગામ બારામાં જો લાવી આપે એવી અમારી મહેરબાની। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।